વડોદરાની મોટનાથ રેસિડેન્સીમાં વિધર્મીને મકાન ફાળવવામાં આવ્યું છે। મુખ્યમંત્રી આવાસ યોજનામાં વિધર્મીને મકાન ફાળવાતા વિવાદ સર્જાયો। કોર્પોરેશને 462 મકાનમાંથી એક મકાન વિધર્મીને ફાળવ્યું। પટેલ શાહીના ઇકબાલભાઈને મકાન મળતા લોકોમાં રોષ વ્યાપેલો છે। અશાંત ધારો લાગુ પડતો હોવા છતાં તંત્રએ મકાન કેવી રીતે ફાળવ્યું તે સવાલ ઉઠાવી રહ્યા છે। લોકોએ કોર્પોરેશનમાં રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું। વડોદરાના હરની વિસ્તારમાં મોટનાથ રેસિડેન્સીમાં કોર્પોરેશન દ્વારા વિધર્મીને મકાન ફાળવતા મોટનાથ રેસિડેન્સીમાં રહેતા જે અન્ય રહીશો છે તેઓ વિરોધ કરી રહ્યા છે। મહત્વની બાબત છે કે આખું આ મોટનાથ રેસિડેન્સી ઉપરાંત જે હરની વિસ્તાર છે તેમાં મોટાભાગના હિન્દુઓ અહીંયા રહેતા હોય છે અને છતાં પણ કોર્પોરેશન દ્વારા એક વિધર્મીને મકાન ફાળવી દેતા આ તમામ સોસાયટીના રહીશો આજે વિરોધ કરી રહ્યા છે। અસાનધારો હોવા છતાં પણ કઈ રીતના મકાન ફાળવ્યું તેવો સવાલ તેઓ કોર્પોરેશનને પૂછી રહ્યા છે। ત્યારે આપણે જે અહીંયાના નાગરિકો છે તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું અને શું તમારો પ્રશ્ન છે? મારું નામ હિતેશ પરમાર છે। આ ટીપી 145 એફની અંદર આ કોર્પોરેશનના મોટનાથ રેસિડેન્સી છે। આ અસાનધારા હેઠળ હરની વિસ્તાર આવે છે। જે તે ટાઈમે 462 મકાન ફાળવ્યા એમાં એક અધર્મીનું મકાન હતું, તેનો અમે વિરોધ કરેલો। તે જે તે ટાઈમે કોર્પોરેશન દ્વારા અમને બાંહેધરી આપવામાં આવી કે આ ભૂલથી આવી ગયેલું છે તો અમે કેન્સલ કરાવીશું। જ્યારે ફોર્મ અમે આપીએ છીએ ત્યારે 3 થી 4 વાર વેરિફિકેશન થાય છે તો તેમને જાણ નથી થઈ કે આ વિધર્મીનું મકાન છે, આ 462 હિન્દુ વિસ્તાર છે, શું આ કોઈના કાવતરા હેઠળ આ ફાળવવામાં આવ્યું છે? કેમ કે આની અંદર આ સાઇટની અંદર ઘણા એવા મકાન છે જે કોર્પોરેશનના અધિકારીના પણ છે, તો શું આ બધું એક ષડયંત્ર છે? બેન, તમે ક્યાં રહો છો અહીંયા અને શું કહેશો? અહીંયા એક વિધર્મી આવશે તો કેટલી ડિસ્ટર્બન્સ થશે, શું લાગે છે? એક જ વિધર્મી આવશે તો અહીંયા બધો માહોલ ખોળવાશે। ક્યાં તો એ શાંતિથી નહીં રહી શકે, ક્યાં અમે શાંતિથી નહીં રહી શકીએ। અમે અહીંયા મોટનાથમાં રહીએ છીએ, મહાદેવનું મંદિર અહીંયા છે અને અમારે ખાલી એટલું જાણવું છે કોર્પોરેશન પાસે કે 462 મકાનમાંથી 461 મકાન હિન્દુઓને ફાળવ્યા અને એક જ મકાન વિધર્મીને કેમ ફાળવવામાં આવ્યું? અમને ખાલી એનો જવાબ જોઈએ છે। કોઈ લાગે છે જાણી જોઈને હેરાનગતિ કરવામાં આવી રહી છે? એવું જ છે, એનો મતલબ એ જ થયો ને, એક જ મકાન વિધર્મીને ફાળવવામાં આવ્યો છે તો શું કામ? બિલકુલ, શું કામ આવું કરવામાં આવ્યું છે તે સવાલ અહીંયા લોકો પૂછી રહ્યા છે। લોકો એવું પણ પૂછી રહ્યા છે કે 462માંથી 461 મકાન જો હિન્દુઓને ફાળવવામાં આવે તો એક મકાન વિધર્મીને કેમ? કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। અને હવે વાત રથયાત્રાની તૈયારી વિશે। અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભગવાનના સ્વાગતથી લઈને મહેમાનોના આગતા સ્વાગતાને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે। મામેરાના દર્શન માટેની આમંત્રણ પત્રિકા તૈયાર